NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद ग्रामीण इलाके असलाली थाना क्षेत्र के भाट गांव में एक दिल दहला देने वाली घटना सामने आई, जहां पति ने अपनी पत्नी की हत्या कर दी। आरोपी पति विक्रम रावल अपनी पत्नी के चरित्र पर शक करते हुए उसका गला घोंटकर उसकी हत्या कर दी। अपराध छिपाने के लिए आरोपी पति ने पुलिस को गुमराह करने की कोशिश की। उसने पुलिस को बताया कि उसकी पत्नी ने आत्महत्या कर ली है। हालांकि जब पुलिस मौके पर पहुंची तो मामला कुछ और ही था। शव नग्न अवस्था में था और उसके शरीर पर चोट के निशान भी थे, जो आमतौर पर आत्महत्या के मामलों में नहीं दिखते। पुलिस को शक हुआ कि उसने गहन जांच की और मृतका के पति विक्रम रावल से गहनता से पूछताछ की। पूछताछ के दौरान पति ने अपना जुर्म कबूल कर लिया। पुलिस ने आरोपी पति विक्रम रावल को गिरफ्तार कर लिया और उसके खिलाफ कानूनी कार्रवाई शुरू कर दी है। एनटीवी टाइम के लिए अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। तारीख 11 ના રોજ આશરે બપોરે 2 વાગે 100 નંબરથી એક પોલીસ સ્ટેશન અસલાલી પોલીસ સ્ટેશન વર્દી આવે છે, જે અન્વયે સદર ગુનાના આરોપી અને મરણ જનારના પતિ વર્દી લખાવે છે કે મારા પત્નીએ ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી। સદર બાબતે અસલાલી પોલીસ ઇન્સ્પેક્ટર સૌસેટા સાહેબ અને તેની ટીમ દ્વારા જ્યારે ગુનાવાળી જગ્યા ઉપર જઈ અને તપાસ કરવામાં આવે છે, ત્યારે જણાઈ આવે છે કે સદર ગુનાના કામે મરણ જનાર મહિલા પારુલબેન રાવળ છે, એ નિર્વસ્ત્ર હાલતની અંદર એક ખાટલા ઉપર પડેલા હોય છે અને મરણ જયેલ છે। પોલીસને સદર બાબતે શંકા જણાઈ આવતા ઝીણવટપૂર્વક તપાસ કરેલી છે અને તે બાબતથી જણાવેલ છે કે આ આત્મહત્યાનો બનાવ નથી, પરંતુ આ હત્યાનો બનાવ છે, જેથી કરી વિશેષ પૂછપરછ અને તપાસ કરતા સદર ગુનાના આરોપીને ધરપકડ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવે છે। પ્રાથમિક તપાસ કરતા જણાય આવે છે કે બંને પતિ અને પત્ની વચ્ચે આંતરિક ઘર કંકાસ જણાય આવે છે, પરંતુ પતિ દ્વારા અને સાસરિયા પક્ષ દ્વારા અને જણાવવામાં આવે છે કે સદર મહિલા છે, મરણ જનાર મહિલા છે પારુલબેન રાવળ, તેમની માનસિક સ્થિતિ ઠીક ન હતી। તે બાબતથી અવારનવાર ઘરમાં ઝઘડાઓ હતા અને તેમના પિયર પક્ષ મહિલાના પિયર પક્ષ દ્વારા એવું જણાવવામાં આવે છે કે મહિલા દ્વારા અવારનવાર સાસરિયા દ્વારા મારઝૂડ કરવામાં આવેલ હતી, પરંતુ આગળ ગુનામાં વધારે તપાસ કરશું ત્યારે ચોક્કસ જણાઈ આવશે કે ચોક્કસ કારણ શું હતું। આરોપીની પૂછપરછમાં કઈ સામે આવ્યું છે સાહેબ? આરોપી કઈ કહી રહ્યા છે કયા કારણસર તેણે હત્યા કરી છે? આરોપીનું કહેવાનું છે કે તેમના પત્ની એટલે કે મરણ જનાર છે પારુલબેન, તેઓની માનસિક સ્થિતિ ઠીક ન હતી। અવારનવાર પાડોશના અને પરિવારના સભ્યો સાથે અભદ્ર વર્તન કરતા હતા અને ઘણીવાર નિર્વસ્ત્ર પણ થઈ જતા હતા, જેથી કંટાળી અને પતિ દ્વારા તેમની હત્યા કરવામાં આવી છે। આપઘાતને આત્મહત્યામાં કપાવાનો છે અને એ પાછળ કઈ રીતે વિચાર આવ્યો? સદર બાબતે પતિને પહેલા એવું હતું કે સાડી દ્વારા ગળા ટૂંકો દ્વારા દેવામાં આવેલ છે, પરંતુ પતિને હતું કે જેથી કરીને હું પોલીસને જાણ કરીશ કે ગળા પાસો ખાઈ અને લાશને મેં નીચે ઉતારેલી છે, તેવો બનાવો દર્શાવવાનું એમનું કારણ હતું, પરંતુ પોલીસને જણાઈ આવતા કે ઈજાના નિશાન પણ શરીર ઉપર હતા, જેથી પોલીસે ઇન્ક્વેસ્ટ ભરી અને તપાસ કરતા હત્યા જણાઈ આવે છે। સમગ્ર બનાવ ઘટનાક્રમ શું હતો? આજે જ્યારે મર્ડર થયું ઘટનાક્રમ દિવસ શું હતો? ઘટનાક્રમ આશરે લગભગ 12 વાગ્યા આસપાસ પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થાય છે, 11 થી 12 ની વચ્ચે, અને પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા તે દરમિયાન વધારે એગ્રેશનમાં આવી જાય અને પતિ દ્વારા પેલા ગળાના ભાગે જે બુઠ્ઠી છરી આવે છે કે ધાર વગેરે છરી છે, તેના દ્વારા ઈજાઓ કરવામાં આવેલી છે અને ત્યારબાદ જે ઈજાનો નિશાનો છે વધારે ડીપ નથી, એટલે બહુ લોહી નથી વહેલું અને તેના દ્વારા મરણ ન જતા પતિ દ્વારા સાડી જે પત્નીની સાડી હતી તેના દ્વારા ગળા ટૂંકો આપીને પત્નીની હત્યા કરવામાં આવે છે। એક જ વ્યક્તિ અત્યારે જણાઈ આવે છે। આગળ તપાસ કરતા જો અન્ય આરોપીઓ છે તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે। મૃતદેહ નિવસ્ત હાલતમાં મળી આવ્યું છે, તો એની પાછળની શું હકીકત છે? જે રીતે પતિ જણાઈ આવે છે કે પત્ની અવારનવાર ઝઘડો કરતી વખતે અને પરિવાર સામે નિર્વસ્ત થઈ જતા હતા, એટલે પતિનું પ્રાથમિક કહેવાનું એવું છે, તપાસ કરતા પણ જણાઈ આવે છે કે પત્નીની માનસિક સ્થિતિ ઠીક ન હતી અને અવારનવાર તેઓ નિર્વસ્ત થઈ જતા હતા, એવું જણાઈ આવે છે હાલ।